એ માતાજી મિત્રો કેમ છે? મજામાં જોઈએ કે આપણા બ્લોગ જોઈ તો એ મજામાં જોઈએ તો હાલો આજે આપણે જઈએ છીએ વાડીએ ખળ વાઢવાનું છે. તો હાલો જાય હમણાં વરસાદ થઈ ગયો નથી, ગારો થઈ ગયો હોય વાડીમાં, રસ્તામાં ગારો થઈ ગયો, બાજુમાં નદી પાણી છે ને આછા મોટું છે. તો હાલો વાડીમાં જઈને ખળબળ વાઢવાનું છે. તો હાલો અહીંયા પાણીને ખાબોચિયા કર્યા થોડા વાંધો નથી આવતો, થોડા પાણી ખાબોચિયા પહેર્યા છે. વાડી ખળ વાઢવાનું છે. કાલે થોડુંક મમ્મી વાઢી ગયા હતા, એ નાખેલી રાત મમ્મી આવી જાય પછી ખળ મમ્મી વાટશે ને આપણે નાખવાની બધ ભરી બારે. તો હાલો ચાપા બાપા ખોલી લઈ. ચાપો ખોલતા બહુ વાર લાગી જાય. ખુલ્લી ગયો ચાપો, આપણે આખો નથી ખોલવા, આખું કે નીકળી જાય. નીકળી ગયા. હાલો પાણીનો શીશો લઈ જાય. તો હાલો જઈને આપણે ખડ બહાર કાઢશે વાડી ખેતરે જઈને મળ્યા હવે. ચાલો વાડી આપણે પહોંચી ગયા. જોઈ લો ખડ કેવું ઊભું છે, એને વાટવાનું છે આપણે ને. ઊનકો થોડુંક વટાઈ ગયું છે, એના ઢગલા બહાર નાખવાના આપણે. તો હાલ મનસી આવે નાખવા ઢગલા, મૂકી દે ખાઈને પાણી શીશો નહીં નાખો, પાણી થઈ જાય ગરમ એકદમ. તો હાલો પાલી ગોતી લઈ, ક્યાંક મમ્મી કૂદતું જો અહીંયા જ પડ્યું છે ને, આપણે દેખાડું ધ્યાન બનાવ્યું અહીંયા બાવર જ પડ્યું છે. પાવર જોઈ લો डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ. હા પાલી લઈને મળશે હવે ઢગલા નાખો. નાખો ઢગલા. लिया क्या ऊभું है बाकी खड़ ढगला है नाखवाना बारे. पाली पेला पवन है जोरदार, पाली उड़ी जाए એવું લાગે મને. પાલી પાસે હાલો આપણે પાલી પથરાઈ ગયું છે. મંડી ઢગલા નાખવા આવી જાવ ઉપાડી. થોડુંક નાખી દે એટલે ઉડીએ નહીં પાલી. મંડી ઢગલા નાખવા. ખાડ ઉપડી ગયું છે તો ક્યાંય છે આપણે ઘરે પાછા. હાલો ખાડ ઉપડી ગયું છે આપણું, ઘરના રસ્તો ચાલુ થઈ ગયો, હિંડવા મંડી ગયા. ટણે જ ખાડ ઉપડી ગઈ, હવા ગયા થયા છે. હવે ઘરે જઈ નાહી ધોઈ ને જરીક વાર આમ સુઈ જાઉં ખાઈ પીને. હાલો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો હાલો ઘરે જઈને નાહી ધોઈ લઈ. પહોંચી ગઈ આપણે ઘરે, ખાવા બાબુ ખોલી નહીં. ખોલી લીધો પહોંચી ગયા આપણે ઘરે. નાહી ધોઈ લઈ મળી પછી હવે. હલો ગાઈસ આપણે જાય છે દુકાને પડા લેવા, કેમ કે આપણા ભાઈની જાય છે જાત્રા, તો મમ્મીની સાંજે જવાના છે. તો આપણે પડા લઈ આવી. હાલો દુકાન આપણે ચલો.
હેલો, મળીએ આપણે પછી. ચાલો આપણે લઈ લીધા છે પડા, જાય છીએ હવે ઘરે. હવે ઘરે જઈને ખાઈ પીને સુઈ જાય જરીક વાર. ચાલો જઈ લ્યો, પડા લઈ લીધા છે. હેલો, દી આત્મી ગયો છે. તમે દિયાસવાળાનો વ્યૂ જો કેમ આવે છે નહીં જોઈ લ્યો. કેમ આવે છે વ્યૂ, કોમેન્ટ નાખી દેજો વ્યૂ કેમ આવે નહીં. જોઈ લ્યો. તો હવે કરશે આપણે બ્લોગનું એન્ડિંગ. હવે મળશે આપણે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.